આપણે મત્સ્ય પુરાણના 56મા દિવસની કથાને આગળ વધારીએ. દેવી, જે મનુષ્ય ક્રોધ અને લોભથી ગ્રસ્ત છે તેઓ જ દંડનાયકની માયાથી મોહિત થઈને આ નગરમાંથી ચાલ્યા જાય છે. જે મનુષ્ય જપ ધ્યાનથી રહિત, જ્ઞાન શૂન્ય અને દુઃખથી વ્યથિત છે તેમની ગતિ વારાણસી છે. વિશ્વેશ્વરના આ આનંદ કાનનમાં દશાશ્વમેઘ, લોલાર્ક, કેશવ, બિંદુમાધવ અને 5મું પરમ શ્રેષ્ઠ મણિકર્ણિકા છે. આ 5 તીર્થોના સાર છે. આ શ્રેષ્ઠ તીર્થોથી અવિમુક્તની પ્રશંસા થાય છે. આ ક્ષેત્રની સૌથી મોટી વિશેષતા એ છે કે એક જ જન્મમાં મનુષ્ય પરમ શ્રેષ્ઠ મોક્ષને પ્રાપ્ત કરી લે છે. બીજો અવિમુક્ત ક્ષેત્રના વિષયમાં મહાદેવજીએ પાર્વતીને જે વાત કહી હતી તે બધી મેં તમને કહી દીધી. ત્યાર પછી આવે છે 186મો અધ્યાય, નર્મદા મહાત્મ્યનો ઉપક્રમ. ઋષિઓએ પૂછ્યું કે હે સૂતજી, આપે અવિમુક્તનું મહાત્મ્ય તો સારી રીતે કહી દીધું. હવે નર્મદાના મહાત્મ્યનું વર્ણન કરો, જ્યાં ઓમકાર, કપિલા, સંગમ અને અમરેશ પર્વતનું પાપનાશક મહાત્મ્ય કહેવામાં આવે છે. પ્રલયકાળમાં પણ નર્મદાનો નાશ કેમ થતો નથી, તથા ભગવાન માર્કંડેયનો પણ પૂર્વ પ્રલયમાં વિનાશ કેમ થયો નહીં? જો કે આ વાતો પહેલાં કહી છે તો પણ હવે એનું વિસ્તાર સાથે વર્ણન કરો. સૂતજી કહે છે કે ઋષિઓ, પ્રાચીન કાળમાં ધર્મપુત્ર મહાત્મા યુધિષ્ઠિરે વનમાં નિવાસ દરમિયાન વનવાસી ઉગ્ર તપસ્વી મહામુનિ માર્કંડેયજી નર્મદાના મહાત્મ્યની વિસ્તૃત કથા વિશે પ્રશ્ન કર્યો હતો. યુધિષ્ઠિરે પૂછ્યું કે દ્વિજ શ્રેષ્ઠ, આપની કૃપાથી મેં વિભિન્ન ધર્મો વિશે સાંભળ્યું. હવે હું પુનઃ જે સાંભળવા ચાહું છું તે આપ બતાવો. મહામુનિ, આ મહાપુણ્ય પ્રદાયિની નર્મદા નામે વિખ્યાત નદી સર્વત્ર પ્રસિદ્ધ કેમ થઈ? આનું રહસ્ય મને કહો. માર્કંડેયજીએ કહ્યું કે સર્વ પાપોનો વિનાશ કરનારી નદીઓમાં શ્રેષ્ઠ નર્મદા તમામ સ્થાવર જંગમો જીવોનો ઉદ્ધાર કરવાવાળી છે. મહારાજ, મેં આ નદીનું મહાત્મ્ય પુરાણોમાં સાંભળ્યું છે તે બધું કહી રહ્યો છું. કનકલમાં ગંગા અને કુરુક્ષેત્રમાં સરસ્વતી નદી પુણ્યપ્રદા કહી છે, પરંતુ ચાહે ગમ હોય કે વન પર નર્મદા, તો બધી જ જગ્યાએ પુણ્યદાયિની સરસ્વતીનું જળ 3 દિવસને સેવન કરવાથી, યમુનાનું જળ 7 દિવસ અને ગંગાનું જળ સ્નાનાદિથી તે જ સમયે પવિત્ર કરી દે છે, પરંતુ નર્મદાનું જળ તો દર્શન માત્રથી જ પવિત્ર કરી દે છે. કલિંગ દેશની પશ્ચિમ સીમા પર સ્થિત અમરકંટક પર્વતથી ત્રિલોકીમાં વિખ્યાત રમણીય, મનોરમ અને પુણ્યદાયિની નર્મદા પ્રવાહિત થાય છે. મહારાજ, તેના તટ પર દેવતા, અસુર, ગંધર્વ અને તપસ્વી ઋષિઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રાજન, જો નિયમશ્રેષ્ઠ અને જીતેન્દ્રિય મનુષ્ય નર્મદામાં સ્નાન કરીને એક રાત્રિ ઉપવાસ કરીને ત્યાં નિવાસ કરે તો પોતાની 100 પેઢીઓને તારી દે છે. જો મનુષ્ય જલેશ્વરમાં સ્નાન કરીને પિંડદાન કરે છે તો તેના પિતર વિધિપૂર્વક પ્રલયકાળ પર્યંત તૃપ્ત રહે છે. અમરકંટક પર્વતની ચારે બાજુ કરોડો રુદ્ર પ્રતિષ્ઠિત છે. જે મનુષ્ય ત્યાં સ્નાન કરીને ગંધમાળા અને ચંદનથી શિવજીની પૂજા કરે છે તેના પર ભગવાન રુદ્રકોટી પ્રસન્ન થઈ જાય છે. પાંડુનંદન, તે પર્વતના પશ્ચિમ ભાગના અંતમાં સાક્ષાત મહેશ્વર દેવ વિરાજમાન છે. જે મનુષ્ય ત્યાં સ્નાન કરીને પવિત્ર થઈને જીતેન્દ્રિય, બ્રહ્મચારી તથા ઇન્દ્રિયોને વશ કરીને વિધિપૂર્વક પિતૃકાર્ય કરે છે તથા તલ જળથી પિતૃ અને દેવતાઓનું તર્પણ કરે છે, તેના 7 પેઢી સુધીના પિતર સ્વર્ગમાં આનંદનો ઉપભોગ કરે છે. સાથે સાથે તે વ્યક્તિ દિવ્ય ગંધોના અનુલેપનથી યુક્ત તથા દિવ્ય અલંકારોથી વિભૂષિત થઈને 60,000 વર્ષ સુધી અપ્સરાઓની સાથે અને સિદ્ધ ચારણોથી સેવિત સ્વર્ગલોકમાં પૂજાય છે. ત્યારબાદ સ્વર્ગમાંથી ભ્રષ્ટ થતા પૃથ્વી પર ધનવાન, દાનશીલ અને ધાર્મિક કુળમાં જન્મ લે છે. ફરી તે આ તીર્થનું સેવન કરીને 7 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે અને રુદ્રલોકમાં ચાલ્યો જાય છે. રાજેન્દ્ર, એવી પ્રસિદ્ધિ છે કે તે શ્રેષ્ઠ નદી 100 યોજનથી વધારે લાંબી અને 2 યોજન પહોળી છે. 60,60,000 તીર્થ આ અમરકંટકની ચારે બાજુ વર્તમાન છે. રાજન, જે મનુષ્ય બ્રહ્મચારી, પવિત્ર, ક્રોધજયી, જીતેન્દ્રિય, અહિંસક, પ્રાણી માત્રનો હિતેશી, આ પ્રમાણે સર્વ સદાચારોથી યુક્ત થઈને અહીં પોતાના દેહનો ત્યાગ કરે છે તેને જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે તમે સાંભળો. પાંડુપુત્ર, તે 1,00,000 વર્ષ સુધી અપ્સરાઓથી તથા સિદ્ધો અને ચારણોથી સેવી સ્વર્ગમાં આનંદનો ઉપભોગ કરે છે. એ દિવ્ય ચંદનના લેપથી યુક્ત તથા દિવ્ય પુષ્પોથી સુશોભિત થઈને દેવલોકમાં રહીને દેવોની સાથે ક્રીડા કરતો રહીને આનંદનો અનુભવ કરે છે. ત્યાર પછી પુણ્ય સમાપ્ત થતાં સ્વર્ગથી તે આ લોકમાં પરાક્રમી રાજા થાય છે. તેને અનેક પ્રકારના રત્નોથી અલંકૃત એવા ભવનની પ્રાપ્તિ થાય છે, જે દિવ્ય હીરા, વૈદુર્ય અને મણિમય સ્તંભોથી વિભૂષિત હોય છે. દિવ્ય ચરિત્રોથી સુશોભિત તથા દાસ-દાસથી સમન્વિત હોય છે. તેને ત્યાં અનેક હાથી, ઘોડા, રથથી પરિપૂર્ણ ઇન્દ્રભવન જેવી સમૃદ્ધિ હોય છે. તે સંપૂર્ણ સ્ત્રીજનોનો પ્રિય, શ્રી સંપન્ન અને સર્વ પ્રકારના રોગોથી રહિત થઈ રાજરાજેશ્વરી રૂપે ક્રીડા અને ભોગથી સમન્વિત તે ભવનમાં નિવાસ કરીને 100 વર્ષથી પણ વધારે સમય સુધી જીવે છે. જે અમરકંટકમાં શરીરનો ત્યાગ કરે છે તેને તે પ્રકારના આનંદનો ઉપભોગ મળે છે. જે અગ્નિ, વિષ, જળ તથા અનશન કરીને અહીં દેહ ત્યાગ કરે છે તેને આકાશમાં વાયુ સમાન સ્વચ્છંદ ગતિ પ્રાપ્ત થાય છે. નરેશ્વર, જે આ અમરકંટક પર્વતથી પડીને દેહ ત્યાગ કરે છે તેના ભવનમાં એકથી વધીને એક એવી સુંદર 3,000 કન્યાઓ સ્થિત રહે છે, જે તેની આજ્ઞાથી પ્રતીક્ષા કરતી રહે છે. તે દિવ્ય ભોગોથી પરિપૂર્ણ થઈને અક્ષયકાલ સુધી ક્રીડા કરે છે. નૃપશ્રેષ્ઠ, અમરકંટક પર્વત પર શરીરનો ત્યાગ કરવાથી જેવું પુણ્ય થાય છે તેવું સમુદ્ર પર્યંત પૃથ્વી પર ક્યાંય થતું નથી. આ તીર્થના પર્વતના પશ્ચિમ પ્રાંતમાં સમજવું જોઈએ. અહીં 3 લોકમાં વિખ્યાત જલેશ્વર નામ કુંડ વર્તમાન છે. ત્યાં પિંડદાન અને સંધ્યોપાસન કરવાથી પિતરોને 10 વર્ષ સુધી તૃપ્તિ થાય છે. નર્મદાના દક્ષિણ તટ પર નજીકમાં જ કપિલા
નામક મહાનદી છે તે ચારે બાજુ અર્જુન વૃક્ષથી વ્યાપ્ત છે. તે મહાભાગા પુણ્યતોયા નદી પણ ત્રણેય લોકમાં વિખ્યાત છે. ત્યાં અનેક તીર્થ છે. રાજન પુરાણમાં જેવું વર્ણન છે તે અનુસાર તે બધા તીર્થ અનેક ગણું ફળ આપનારા છે. તેના કિનારાના જે વૃક્ષ કાલવશ પડી જાય છે તે પણ નર્મદાના જળના સ્પર્શથી શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. બીજી મહાભાગા મંગલદાયની વિશલ્યકરણી નદી છે. મનુષ્ય તે નદીમાં સ્નાન કરીને તે જ ક્ષણે પવિત્ર થઈ જાય છે. ત્યાં બધા દેવતાઓ, કિન્નરો, સર્પો, યક્ષ, રાક્ષસ, ગંધર્વ, તપસ્વી, ઋષિઓ આવ્યા અને તે અમરકંટક પર્વત પર મુનિઓ અને તપસ્વીઓની સાથે સ્થિત થયા. ત્યાં તે લોકોએ સર્વ પાપોનો વિનાશ કરનારી પવિત્ર એવી વિશલ્યા નદીને ઉત્પન્ન કરી. આ નદી નર્મદાને મળે છે. ત્યાં જ મનુષ્ય બ્રહ્મચર્યપૂર્વક રહીને સ્નાન કરીને એક રાત પણ ઉપવાસપૂર્વક નિવાસ કરે છે. તે પોતાની અનેક પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. એવું સાંભળવામાં આવે છે કે પૂર્વકાળમાં લોકોના હિતની કામનાથી મહેશ્વરે કપિલા અને વિશલ્યા નામક તીર્થોનું વર્ણન કર્યું હતું. રાજન, ત્યાં સ્નાન કરીને મનુષ્ય અશ્વમેઘનું ફળ પ્રાપ્ત કરે છે. નરેશ્વર, આ તીર્થમાં જે અનશન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને રુદ્રલોકને પ્રાપ્ત થાય છે. મેં સ્કંદ પુરાણમાં નર્મદાનું જે ફળ સાંભળ્યું તે અનુસાર ત્યાં સ્નાન કરીને મનુષ્ય અશ્વમેઘના ફળને પ્રાપ્ત કરે છે. જે નર્મદાના તટ પર નિવાસ કરે છે તે રુદ્રલોકમાં નિવાસ કરે છે. યુધિષ્ઠિર, જેવું મને શંકરજીએ કહ્યું હતું તે અનુસાર સરસ્વતી, ગંગા અને નર્મદામાં સ્નાન અને દાનનું ફળ સમાન હોય છે. જે અમરકંટક પર્વત પર દેહ ત્યાગ કરે છે તે અનંતકાળ સુધી રુદ્રલોકમાં પૂજિત થાય છે. નર્મદાની લહેરોના ફીણથી અલંકૃત પુણ્યમય પવિત્ર જળ બધા પાપોથી મુક્ત કરે છે. તેથી તે મસ્તક નમાવીને વંદના કરવા યોગ્ય છે. પુણ્યતોયા નર્મદા બ્રહ્મત્યાનો નાશ કરનારી છે. અહીં એક દિવસ રાત ઉપવાસ કરવાથી મનુષ્ય બ્રહ્મત્યાથી છૂટી જાય છે. પાંડુપુત્ર નર્મદા આ પ્રમાણે પુણ્યમયી ને રમણીય આ ત્રણેય લોકમાં પુણ્યમયી છે. મહાપુણ્યપ્રદ ઘટેશ્વર, તપોવન અને ગંગા દ્વારા આ સ્થાનોમાં દ્વિજ વ્રતાનુષ્ઠાન કરે છે. પરંતુ નર્મદા અને સમુદ્રના સંગમ પર તેનાથી 10 ગણું ફળ મળે છે. ત્યાર પછી આવે છે 187મો અધ્યાય નર્મદા મહાત્મ્યના પ્રસંગમાં પુનઃ ત્રિપુરાખ્યાન. માર્કંડેયજીએ કહ્યું કે પાંડુનંદન નર્મદા નદીઓમાં શ્રેષ્ઠ છે. તે અતિશય પુણ્યદાયિની, હિતકારિણી તથા મુમુક્ષુ મુનિઓ દ્વારા સેવિત છે. ત્યાં થોડી થોડી દૂરી પર તીર્થો છે. નૃપશ્રેષ્ઠ મનુષ્ય તેમનામાં સ્નાન કરીને બધા પાપોથી મુક્ત થઈ જાય છે. પાંડુપુત્ર જલેશ્વર નામક શ્રેષ્ઠ તીર્થ ત્રણેય લોકમાં વિખ્યાત છે. હું તેની ઉત્પત્તિનું વર્ણન કરી રહ્યો છું. પૂર્વકાળમાં ઇન્દ્ર સહિત બધા દેવતા અને મરુદગણ દેવાધિદેવ ભગવાન શંકરની સ્તુતિ કરી રહ્યા હતા. સ્તુતિ કરતા તેઓ ઇન્દ્ર સહિત મરુદગણ મહેશ્વરની પાસે ગયા અને ભયથી વ્યાકુળ થઈને ભગવાન શંકરને કહેવા લાગ્યા કે પ્રભુ, અમારી રક્ષા કરો. શ્રી ભગવાને કહ્યું કે સૂર્યશ્રેષ્ઠ, તમારું સ્વાગત છે. તમે લો અહીં શા માટે આવ્યો છો? તમને શું તકલીફ છે? શી પીડા છે? અને આ ભય ક્યાંથી ઉપસ્થિત થઈ ગયો છે? મહાભાગ દેવતાઓ તે કહે તે હું જાણવા ઈચ્છું છું. આ પ્રમાણે રુદ્ર દ્વારા કહ્યા પછી દેવતાઓએ કહ્યું કે દેવતા બોલ્યા, વિરૂપાક્ષ, અતિશય ભીષણ, મહાન પરાક્રમી અને બળાભિમાની બાણ નામથી વિખ્યાત એક દાનવ છે જેનું ત્રિપુર નામે નગર છે. તે દિવિનગર તેના પ્રભાવથી સદા આકાશમાં ઘૂમ્યા કરે છે. તેનાથી ભયભીત થઈને અમે લોકો આપના શરણમાં આવ્યા છીએ. અમે આપ આ સંકટમાંથી અમારી રક્ષા કરો, કેમ કે આપ જ અમારા લોકોની પરમગતિ છો. દેવેશ, આપ અમારા પર કૃપા કરો. સામર્થ્યશાળી શંકર, જે કરવાથી ગંધર્વ સહિત દેવતાઓ સુખી થઈ શકે છે, તે પરમ સંતોષ પ્રાપ્ત કરી લે, આપ તે જ કરો. શ્રી ભગવાને કહ્યું કે દેવતાઓ, તમે લોકો વિષાદ ન કરો. હું આ બધું કરીશ. હું થોડા સમયમાં તમારા આ કાર્યોનું સંપાદન કરીશ. આ પ્રમાણે લોકોને આશ્વાસન આપીને દેવેશ નર્મદાના તટ પર આવ્યા અને બાણના વધ માટે વિચાર કરવા લાગ્યા કે મારે ત્રિપુરનો વિનાશ કઈ રીતે કરવો જોઈએ. આવું વિચારીને ભગવાન તે સમયે નારદનું સ્મરણ કર્યું. સ્મરણ કરતા જ નારદજી ત્યાં ઉપસ્થિત થઈ ગયા. નારદજીએ કહ્યું કે મહાદેવ, મને આજ્ઞા આપો, મારું સ્મરણ શા માટે કર્યું? દેવ, મારે શું કરવાનું છે? મારા માટે જે કર્તવ્ય હોય તે કહો. શ્રી ભગવાને કહ્યું કે નારદ, દાનવરાજ બાણનું આ મહાન ત્રિપુર જ્યાં સ્થિત છે ત્યાં આપ જાઓ. ત્યાંની સ્ત્રીઓ અપ્સરાઓ જેવી સુંદર છે. તે બધી પતિવ્રતા છે. તેમના તેજથી ત્રિપુર આકાશમાં ઘૂમે છે. વિપેન્દ્ર, ત્યાં જઈને આપ તેમની બુદ્ધિમાં પરિવર્તન કરો. મહાદેવજીની વાત સાંભળીને પરાક્રમી નારદ શીઘ્ર તે સ્ત્રીઓના હૃદયને વિકૃત કરવા માટે તે ત્રિપુરમાં પ્રવિષ્ટ થયા. તે દિવ્ય પુર અને અનેક પ્રકારના રત્નોથી અલંકૃત 100 યોજન વિસ્તૃત તથા 200 યોજન પહોળું હતું. ત્યાં તેમણે બળાભિમાન બાળને જોયા. તે મણિમય કુંડળ, બાજુબંધ અને મુગટ તથા સેંકડો સોનાના અને રત્નોના હારોથી અલંકૃત હતો. તેનો કંદોરો રત્નનો બનેલો હતો તથા પૂજાઓમાં સ્વર્ણમય આભૂષણો હતા. તે ચંદ્રકાંત, હીરક, મણિ અને મૂંગાઓથી જડેલા અને 12 આદિત્યો જેવા દેદીપ્યમાન શ્રેષ્ઠ સિંહાસન પર બેઠા હતા. નારદજીને જોઈને તે ઊભા થઈ ગયા. બાણાસુર બોલ્યા કે દેવર્ષિ, આપ સ્વયં મારા નગરમાં પધાર્યા છો. હું આપને અર્ધ્યપાદ્ય નિવેદિત કરું છું. પછી તેણે વિધિપૂર્વક અભિવાદન કરીને કહ્યું કે દ્વિજ શ્રેષ્ઠ, હું શું આપનું કાર્ય કરું? બ્રાહ્મણ દેવ, આપ ઘણા સમય બાદ પધાર્યા છો. આ આસન પર બેસો. આ પ્રમાણે ઋષિ શ્રેષ્ઠ નારદજી સાથે વાર્તાલાપ કર્યા પછી તેની પત્ની મહાદેવી અનૌપમ્યાએ પ્રશ્ન કર્યો. અનૌપમ્યાએ પૂછ્યું કે ભગવાન, મનુષ્યલોકમાં ભગવાન કેશવ કયા વ્રત, નિયમ, દાન અથવા તપસ્યાથી પ્રસન્ન થાય છે? નારદજીએ કહ્યું કે જે મનુષ્ય વેદમાં પારંગત બ્રાહ્મણ તલધેનુનું દાન કરે છે તેના દ્વારા સમુદ્ર, વન અને દ્વીપો સહિત પૃથ્વીનું દાન સંપન્ન થયું માનવું જોઈએ. તે દાતા કરોડો સૂર્યો સમાન દેદીપ્યમાન અને સર્વકામનાઓને પૂર્ણ કરવાવાળા વિમાનો દ્વારા સૂર્યને, ચંદ્ર
ને તારાઓની સ્થિતિ સુધી અક્ષયકાળ સુધી આનંદ કરે છે. જે સ્ત્રી ઉપવાસ કરીને કેરી, આંબળા, કેથ, બોર, કેળા, વડ, અનાર, નીલ, મહુડો વગેરે અનેક પ્રકારના વૃક્ષોનું દાન કરે છે તેને બહુ સુંદર દેહ ફળ પ્રાપ્ત થાય છે. તે પીપળ અને લીમડાના દાનથી વંદનીય થાય છે. ચંપાના દાનથી ચંપા જેવી કાંતિવાળા અને અશોકના દાનથી શોક રહિત રહે છે. મહુડાના દાનથી તે મધુર બોલનારી અને વડ વૃક્ષના દાનથી તે કોમળ થાય છે. બોરનું વૃક્ષ સ્ત્રીઓ માટે સદા સૌભાગ્યપ્રદ હોય છે. કાકડી વગેરે શાક ફળનું દાન તથા રાંધ્યા વિનાનું ભોજન તથા મૌન ધારણ કર સ્ત્રીઓ માટે શ્રેષ્ઠ કહ્યા છે. સ્ત્રીએ સર્વપ્રથમ ક્ષેત્રપાલની પૂજા કરવી જોઈએ. જે સ્ત્રી અષ્ટમી, ચતુર્દશી, પંચમી અને દ્વાદશી તિથિ સંક્રાંતિના વિષુવયોગ અને દિને છેદ્રમુખ અર્થાત મધ્યાહન સમયે ચંદ્રમાનો નવા મહિનાની તિથિમાં પ્રવેશ કરવો આ દિવસોમાં ઉપવાસ કરે છે તે સ્ત્રીનો સ્વર્ગમાં નિવાસ થાય છે. તે કલયુગના પાપોથી રહિત થઈ જાય છે. આ પ્રમાણે જે સ્ત્રી ઉપવાસમાં તત્પર રહે છે તેની પાસે યમ પણ આવતા નથી. અનોપ્યમાં બોલી કે નારદજી, સમજાતું નથી કે આ જન્મમાં કે પૂર્વજન્મમાં કરેલા પુણ્યથી જ આપના દર્શન થયા છે. હવે હું આપને કેટલાક વ્રતોના વિષયમાં પૂછું છું. વિપ્રવર, જે બલિની પત્ની યશસ્વીની વિંધ્યાવલી છે તેઓ મારા સાસુ છે. તે કદી મારાથી પ્રસન્ન રહેતા નથી. મારા સસરા પણ હંમેશા મને જોવા છતાં અનદેખી કરે છે. પાપાચરણમાં રત રહેનારી કુંભીનસી મારી નણંદ છે. તે દિવ્ય માર્ગ પર કઈ રીતે ચાલે અને મને સુખની પ્રાપ્તિ કઈ રીતે થાય આ બતાવવાની કૃપા કરો. આ સત્ય છે કે ઉસર ભૂમિમાં નાખેલા બીજમાંથી અંકુર નીકળતા નથી. તેમ છતાં તે વ્રતનું અનુષ્ઠાન કરવાથી આ બધા મને અનુકૂળ થઈ જાય તે વ્રત બતાવો. વિપેન્દ્ર, હું આપની દાસી છું. નારદજીએ કહ્યું કે કલ્યાણી, જે વ્રત મેં પહેલાં તમને કહ્યું છે તે વ્રતનું અનુષ્ઠાન કરવાથી પાર્વતી દેવી, શંકરના, લક્ષ્મી, વિષ્ણુના, સાવિત્રી, બ્રહ્માના અને અરુંધતી, વશિષ્ઠના શરીરમાં વિરાજમાન રહે છે. આ ઉપવાસ વ્રતથી તમારા પતિ પણ તમને અનુકૂળ રહેશે અને સાસુ સસરાનું પણ મુખ બંધ થઈ જશે. તમને પ્રેમ કરવા લાગશે. સુશ્રોણી, આ પછી તમે જેવી ઈચ્છા હોય તેમ કરી શકો છો. નારદજીના વચન સાંભળીને રાણીએ આ પ્રમાણે કહ્યું કે વિપ્રબન, મારા પર કૃપા કરો. વિપ્ર, સુવર્ણ, મણિ, રત્ન, વસ્ત્ર, આભૂષણ તથા અન્ય જે દુર્લભ પદાર્થ છે તે બધા હું આપને આપીશ. દ્વિજ શ્રેષ્ઠ, આપ તેને ગ્રહણ કરો જેથી વિષ્ણુ અને શંકર મારા પર પ્રસન્ન થઈ જાય. નારદજી બોલ્યા કે કલ્યાણી, જે બ્રાહ્મણ જરૂરિયાતવાળો હોય તેને જ દાન આપો. હું તો સર્વ સંપન્ન છું. તમે મારા પ્રતિ ભક્તિભાવ રાખો. ભરત શ્રેષ્ઠ, આ પ્રમાણે તે સ્ત્રીના મનને પાતિવ્રત્યથી વિચલિત કરીને નારદજી પોતાના સ્થાન પર ચાલ્યા ગયા. ત્યારથી તે સ્ત્રીઓનું મન ઉદાસ રહેવા લાગ્યું અને તેમનું મન બીજી તરફ લાગી ગયું. આ પ્રમાણે પાતિવ્રતના ત્યાગથી તેમનું તેજ નષ્ટ થઈ ગયું તથા મહાન આત્મબળથી સંપન્ન બાળના નગરમાં દોષ ઉત્પન્ન થઈ ગયો. ત્યાર પછી આવે છે 188મો અધ્યાય, ત્રિપુરદાહનું વૃત્તાંત. માર્કંડેયજીએ કહ્યું કે કુંતીનંદન, તમે જે મને પૂછ્યું હતું તે હું કહી રહ્યો છું, સાંભળો. આ દરમિયાન રુદ્રદેવ નર્મદા તટ પર આવ્યા. ત્યાં જે ત્રણેય લોકમાં વિખ્યાત જે માહેશ્વર નામક સ્થાન છે તે સ્થાન પર બેસીને મહાદેવ ત્રિપુર સંહાર વિશે વિચાર કરવા લાગ્યા. તેમણે મંદરાચલને ગાંડીવ, ધનુષ, વાસુકી, સર્પને પ્રત્યંચા, કાર્તિકેયને તર્કસ, વિષ્ણુને શ્રેષ્ઠ બાણ, બાણના અગ્રભાગમાં અગ્નિને અને પૃષ્ઠભાગમાં વાયુને પ્રતિષ્ઠિત કરીને ચારેય વેદોને ઘોડા બનાવ્યા. આ પ્રમાણે તેમણે સર્વદેવમય રથનું નિર્માણ કર્યું. બંને અશ્વિની કુમારોને બાગડોર અને રથની ગુજરી તરીકે સાક્ષાત વજ્રધારી ઇન્દ્રને નિયુક્ત કર્યા. તેમની આજ્ઞા પ્રમાણે કુબેર દરવાજાના સ્થાન પર સ્થિર થયા. જમણા હાથ પર ભયંકર યમ અને ડાબા હાથ પર ભયંકર કાળ સ્થિત થયા. કરોડો દેવતાઓ અને ગંધર્વો રથના પૈડા થયા તથા બ્રહ્મા સારથી બન્યા. આ પ્રમાણે શિવજી સર્વમય રથનું નિર્માણ કરીને તેના પર સ્થાણુરૂપે 1000 વર્ષ સુધી સ્થિત રહ્યા. જ્યારે ત્રણે પુર એક સાથે અંતરિક્ષમાં ભેગા થયા ત્યારે તેમણે 3 પર્વવાળા 3 બાણથી તેમનું ભેદન કર્યું. જે સમયે ભગવાન રુદ્રે આ બાણ ત્રિપુર પર છોડ્યું તે સમયે ત્યાંની સ્ત્રીઓ તેજોહીન થઈ ગઈ અને તેમનું પાતિવ્રત્ય બળ નષ્ટ થઈ ગયું. તે નગરમાં અનેક ઉપદ્રવો થવા લાગ્યા. તે સમયે તે સ્ત્રીઓ પણ ત્રિપુરનાશના માટે કાલ સ્વરૂપ થઈ ગઈ. કાષ્ટમય ઘોડા અટ્ટાસ કરવા લાગ્યા. ચિત્રરૂપે નિર્મિત જીવ આંખો ખોલવા લાગ્યા. ત્યાંના નિવાસી સ્વપ્નમાં પોતાને લાલ વસ્ત્રમાં અલંકૃત જોવા લાગ્યા. તેમને સ્વપ્નમાં પણ વસ્તુઓ વિપરીત દેખાવા લાગી. શંકરજીના કોપથી તેમના બળ બુદ્ધિ નષ્ટ થઈ ગયા. ત્યાર પછી પ્રલયકાળની જેમ પ્રચંડ સંવર્તક વાયુ ચાલવા લાગ્યો. વાયુથી પ્રેરિત ભયંકર અગ્નિ આમ તેમ ફેલાવા લાગ્યો. જ્યાંથી ત્યાં વૃક્ષો બળવા લાગ્યા અને પર્વતોના શિખરો પડવા લાગ્યા. બધા લોકો વ્યાકુળ થઈને ચેતના રહિત થઈ ગયા. ચારે બાજુ ભયંકર હાહાકાર થઈ ગયો. બધાના ઉદ્યાન નષ્ટ થઈ ગયા. ત્યાં બધું તુરત છિન્નભિન્ન થઈ ગયું. શંકરજી દ્વારા બધાને દુઃખમગ્ન કરી દેવામાં આવ્યા. 3 શિખાઓવાળા બાળોથી વૃક્ષ વાટિકાઓ અને વિચિત્ર મહેલો બળવા લાગ્યા. આ અગ્નિ 10 દિશાઓમાં પ્રસરી ગયો. અગ્નિદેવની સેંકડો જ્વાળાઓથી સંપૂર્ણ ત્રિપુર પુષ્પ જેવું લાલ દેખાવા લાગ્યું. તે સમયે ધુમાડાના કારણે એક ઘરથી બીજા ઘરમાં જઈ શકાય એમ નહોતું. બધા લોકો અગ્નિથી બળવાને કારણે ચિત્કાર કરી રહ્યા હતા. આ પ્રમાણે બધી દિશાઓમાં ત્રિપુર નગર બળી રહ્યું હતું. રાજભવનોના શિખરોના અગ્રભાગ હજારો ટુકડેમાં તૂટીને પડી રહ્યા હતા. વિવિધ મણિઓથી અલંકૃત વિમાન અને રમણીય ઘર અગ્નિમાં બળી રહ્યા હતા. ત્યાંના નિવાસી વૃક્ષના સમૂહમાં ઘરોના છજા અને નીચે બધા દેવગૃહોમાં અગ્નિથી બચવા આમ તેમ દોડી રહ્યા હતા. અગ્નિની જ્વાળામાં સપડાયેલા બધા લોકો વિવિધ સ્વરોમાં રુદન કરી રહ્યા હતા. ત્યાં પર્વત શેખર જેવો અગ્નિ સમૂહ દેખાતો હતો. પર્વત જેવા વિશાળ ગજરાજ આમ તેમ બળી રહ્યા હતા. બધા લોકો ભગવાન શંકરની સ્તુતિ કરી રહ્યા હતા. પ્રભુ, અમારી રક્ષા કરો. તેઓ અગ્નિથી
બળતા બળતા પણ સ્નેહના કારણે એકબીજાનું આલિંગન કરીને નષ્ટ થઈ રહ્યા હતા. આ પ્રમાણે ત્યાં સેંકડો હજારો દાનવો બળી રહ્યા હતા. હંસ અને બતકોથી પરિપૂર્ણ અને કમળોથી યુક્ત સરોવર, બગીચા તથા વાવડીઓ જ 1 યોજન લાંબી, પહોળી અને ખીલેલા કમળોથી વ્યાપ્ત હતી, અગ્નિથી બળતી દેખાઈ રહી હતી. ત્યાં રત્નોથી વિભૂષિત પર્વત શિખર જેવા રાજભવન અગ્નિમાં ભસ્મ થઈ રહ્યા હતા. શંકરજી ક્રોધથી પ્રેરિત અગ્નિ શ્રેષ્ઠ સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો, ગાયો, પક્ષીઓ અને ઘોડાઓને બાળી રહ્યા હતા. હજારો જાગેલા, અનેક સૂઈ રહેલા વ્યક્તિ જે પુત્રનું ગાઢ આલિંગન કરી રહ્યા હતા, ત્રિપુરા અગ્નિથી બળી રહ્યા હતા. ત્યાં પ્રચંડ અગ્નિના કારણે પ્રલયકાળનો સંતાપ વ્યાપી ગયો હતો. તે ત્રિપુરાગ્નિથી કેટલાક લોકો પત્નીના ખોળામાં છુપાયેલા જ ભસ્મ થઈ ગયા, તો કેટલાક મા બાપથી ચીપકેલા જ બળીને ભસ્મસાત થઈ ગયા. તે પ્રજ્વલિત ત્રિપુરમાં અપ્સરાઓ સમાન સુંદર સ્ત્રીઓ અગ્નિની જ્વાળાઓથી બળીને પૃથ્વી પર પડી રહી હતી. કોઈ મોતીની માળાથી અલંકૃત વિશાળ નેત્રોવાળી 16 વર્ષની નાયિકા ધુમાડાથી વ્યાકુળ થઈને પૃથ્વી પર પડી ગઈ. કોઈ ઇન્દ્રનીલમણીથી અલંકૃત સ્વર્ણ સમાન કાંતિવાળી સ્ત્રી પતિને બળીને ભસ્મ થઈ જતો જોઈને તેની ઉપર પડી ગઈ. કોઈ સૂર્ય જેવી તેજસ્વી નારી ઘરમાં સૂઈ રહી હતી. તે અગ્નિની જ્વાળાથી ચેતનારહિત થઈને ધરાશાયી થઈ ગઈ. તે સમયે અતિશય બળવાન એક દાનવ હાથમાં તલવાર લઈને ઊભો થયો, પરંતુ અગ્નિથી બળીને તે પણ પડી ગયો. મેઘ સમાન શ્યામ વર્ણની બીજી સ્ત્રી, જે હાર અને કેયુરથી અલંકૃત તથા શ્વેત વસ્ત્ર પહેરીને પોતાના દૂધ પીતા બાળકને સુવડાવી દીધો હતો, તે પોતાના બાળકને સૂતું બળતું જોઈને મોટે મોટેથી ચીસ પાડી ઉઠી. આ પ્રમાણે શંકરજીના કોપથી પ્રેરિત તે અગ્નિ ત્રિપુરને બાળી રહ્યો હતો. કોઈ ચંદ્રમા જેવી કાંતિવાળી તથા હીરક તથા વૈદુર્યથી અલંકૃત સજ્જન નાયિકા પોતાના પુત્રને ખોળામાં લઈને ધ્રુજતી રહીને બળીને પૃથ્વી પર પડી ગઈ. કોઈ મોગરાના ફૂલ અને ચંદ્રમા સમાન કાંતિવાળી સ્ત્રી ક્રીડા કરતી રહીને પોતાના જ ઘરમાં સૂઈ રહી હતી. તે ઘર બળવાથી અગ્નિની જ્વાળાથી પીડિત થઈને જાગી ઉઠી અને ચારે બાજુ અગ્નિને જોઈને હા, મારો પુત્ર ક્યાં ગયો કહીને જમીન પર પડી ગઈ. ઉદયકાળના સૂર્ય સમાન શોભાયમાન મુખવાળી સ્ત્રી બળીને પૃથ્વી પર પડી ગઈ. કોઈ સુવર્ણ સમાન કાંતિવાળી નીલ રત્નોથી અલંકૃત ધુમાડાથી વ્યાકુળ થઈને પૃથ્વી પર સૂઈ ગઈ. અન્ય સ્ત્રીઓ પોતાની સખીઓના હાથ પકડીને કહી રહી હતી કે સખી બાલિકા બળી રહી છે. કોઈ અનેક દિવ્ય રત્નોથી અલંકૃત નારી અગ્નિને જોઈને મોહિત થઈ ગઈ. ત્યારે તે માથા પર હાથ જોડીને અગ્નિની પ્રાર્થના કરવા લાગી, ભગવાન, જો આપનું અપકારી પુરુષો સાથે વેર છે તો ઘરના પાંજરામાં કોયલ જેવી અબધ સ્ત્રીઓએ તમારો શો અપરાધ કર્યો છે. અરે પાપી, તમે તો બહુ નિર્લજ્જ અને નિર્દય છો. સ્ત્રીઓ પ્રત્યે આ તમારો કેવો ક્રોધ છે! અરે કાયર, ન તો તમારામાં કુશળતા છે, ન લાજ છે, ન સત્યતા છે. તો આવા આક્ષેપયુક્ત વાક્યોથી અગ્નિને ઠપકો આપવા લાગી. પછી બીજી કહેવા લાગી કે શું તમે આ સાંભળ્યું નથી કે શત્રુની સ્ત્રીઓ પ્રત્યે દયા, ભય અથવા ઉદારતા નથી? મલેચ્છો પણ સ્ત્રીઓનું સંકટ જોઈને દયા કરે છે. તમે તો મલેચ્છોથી પણ વધીને હૃદય શૂન્ય નિવારી ન શક્યા એવું કષ્ટ છો. દુરાચારી, તમે તો બહુ દયાહીન, નિર્લજ્જ અને કપટી છો. અરે નિર્દય, તમે શા માટે બળપૂર્વક સ્ત્રીઓને બાળી રહ્યા છો? આ પ્રમાણે તે સ્ત્રીઓ અનેક પ્રકારે વિલાપ કરી રહી હતી. અન્ય કેટલીક સ્ત્રીઓ બાળશોકથી મોહિત થઈને વિલાપ કરી રહી હતી. આ નિષ્ઠુર અગ્નિ ક્રોધિત થઈને શત્રુની જેમ આમને બાળી રહ્યો હતો. તળાવ અને કુવાઓના જળ સુકાઈ ગયા. અરે મલેચ્છ, અમને બાળી રહ્યા તમે કઈ ગતિ પ્રાપ્ત કરશો? આ પ્રમાણે તેમનો પ્રલાપ સાંભળીને અગ્નિદેવ એકાએક મૂર્તિમાન થઈને આવીને આ પ્રમાણે બોલ્યા. અગ્નિદેવે કહ્યું કે હું મારી ઈચ્છાથી તમારો વિનાશ કરી રહ્યો નથી, બલ્કિ હું આદેશનો પાલક છું. હું અનુગ્રહ કરતા નથી. હું રુદ્રના ક્રોધથી અવિષ્ટ થઈને ઈચ્છાનુસાર વિચરણ કરી રહ્યો છું. ત્યારબાદ સિંહાસન પર બેઠેલો મહાતેજસ્વી બાણ ત્રિપુરને બાળી રહેલું જોઈને બોલ્યો કે હું દેવતાઓ દ્વારા વિનિષ્ટ કરી નાખવામાં આવ્યો. તે સ્વલ્પ બળના દુરાચારીઓએ શંકરને નિવેદન કર્યું કે મહાત્મા શંકરે પણ વિચર્યા વિના જ મને બાળી નાખ્યો. તે ત્રિલોચન સિવાય અન્ય કોઈ મારો વિનાશ કરી શકતો નથી. પછી તે સિંહાસન પરથી ઊભો થયો અને ત્રિભુવનપતિ શંકરના લિંગને મસ્તક પર ધારણ કરીને મિત્ર, પુત્ર, બહુ કિંમતી રત્નો, સ્ત્રીઓ અને અન્ય અનેક પ્રકારના પદાર્થોને છોડીને નગરદ્વારથી બહાર નીકળ્યો. તે લિંગને મસ્તક પર ધારણ કરીને આકાશમંડળમાં જઈને પહોંચ્યો અને દેવદેવે ત્રિભુવનપતિ શિવની સ્તુતિ કરીને કહેવા લાગ્યો કે દેવ, મેં મારી પુરીનો પરિત્યાગ કરી દીધો છે. શંકર, જો વાસ્તવમાં વધ કરવા યોગ્ય છું તો મહાદેવ આપની કૃપાથી મારું આ લિંગ વિનિષ્ટ ન થાય. દેવ, મેં ભક્તિપૂર્વક સદા લિંગની પૂજા કરી છે, તો જે હું આપના કોપના કારણ વધ્ય છું તો આ લિંગ વિનિષ્ટ ન થાય. મહાદેવ, આપના કોપથી મારું બળી જવું શ્રેષ્ઠ છે. તો પ્રત્યેક જન્મમાં હું આપના ચરણોમાં લીન છું. તેથી દેવાધિદેવ પરમેશ્વર, હું તોટક છંદ દ્વારા આપની સ્તુતિ કરી રહ્યો છું. આપ શિવ શંકર સર્વ અને હરને નમસ્કાર છે. ભમ ભીમ મહેશ્વર અને સર્વભૂતમયને પ્રણામ છે. આપ કામદેવના નાશક, ત્રિપુરાંતક, અંધક, ત્રિશૂલધર, આનંદપ્રિય, કાંત, વિરક્ત અને સુર અસુર સિદ્ધો દ્વારા નમસ્કૃત છો. આપને નમસ્કાર છે. હું અશ્વ, વાનર, સિંહ અને ગજેન્દ્ર જેવા મુખવાળા, બહુ જ નાના, વિસ્તૃત, વિશાળ મુખોથી યુક્ત અને સેંકડો ભુજાઓથી સંપન્ન અનેક અજેય અસુરો દ્વારા પ્રાપ્ત કરવા માટે અશક્ય રૂપે વિખ્યાત છો. શિવજીની ભક્તિમાં લીન રહેનારા તેજ, હું આપના ચરણોમાં પ્રણામ કરી રહ્યો છું. ચંચળ ચંદ્રકળાથી સુશોભિત દેવ, આપને નમસ્કાર છે. આ પુત્ર, સ્ત્રી, અશ્વ વગેરે વૈભવ મારા નથી. મારા માટે તો આપનું ચિંતન જ એકમાત્ર શરણ છે. હું સેંકડો જન્મ ધારણ કરીને વ્યથિત થઈ ચૂક્યો છું. આગળ મહાનરકમાં પડવાની
સંભાવના છે. ન જન્મથી છુટકારો મળશે, ન પાપ બુદ્ધિથી પણ નિવૃત્તિ થશે. શુદ્ધ કર્મમાં લાગેલું મન પણ તેને છોડી દે છે, ધ્રુજે છે, ભ્રમિત થાય છે અને ભયભીત થાય છે. મહારાજ, કુકર્મમાં સારા કર્મોથી મને હટાવે છે. જે મનુષ્ય સંયત અને પવિત્ર નથી, આ સ્તોત્રને વાંચે છે, તેના માટે પણ રુદ્ર બાણની જેમ વરદાયક થાય છે. તે સમયે સ્વયં મહેશ્વર આ મહાદિવ્ય સ્તોત્રને સાંભળીને તેના પર પ્રસન્ન થઈ ગયા અને આ પ્રમાણે બોલ્યા. ભગવાન મહેશ્વરે કહ્યું કે વત્સ, તમારે ડરવું ન જોઈએ. દાનવ, તમે પુત્ર, મિત્ર, બંધુ, પત્ની અને સેવકોની સાથે સુવર્ણ નિર્મિત નગરમાં નિવાસ કરો. આથી તમે દેવતાઓ દ્વારા અવધ્ય થઈ ગયા. હવે તમે સંસારમાં સર્વથા નિર્ભય, અવ્યય અને અક્ષય થઈને વિચરણ કરો. પાંડુનંદને આ પ્રમાણે દેવાધિદેવ બાણને પુનઃ વરદાન આપ્યું. પછી રુદ્રે અગ્નિને બાળવાથી રોકી લીધો. આ પ્રમાણે મહાત્મા શંકરે બાણાસુરના ત્રીજા પુત્રની રક્ષા કરી અને તે પુર રુદ્રના તેજના પ્રભાવથી આકાશમંડળમાં ઘૂમવા લાગ્યો. આ પ્રમાણે મહાત્મા શંકરે ત્રિપુરને બાળ્યું. તે જ્વાળાઓથી પ્રદીપ્ત થઈને પૃથ્વી પર પડી ગયું. તેમનાથી એક પુર ત્રિપુરાંતકના શ્રીશૈલ પર પડ્યું અને બીજું તે અમરકંટક પર્વત પર પડ્યું. રાજેન્દ્ર તેમના બળી જવાથી તેના પર કરોડો રુદ્ર પ્રતિષ્ઠિત થયા. તે બળતું રહીને પડ્યું હતું, તેથી જ્વાલેશ્વર નામે પ્રસિદ્ધ થયું. તેની જ્વાળાઓ ઉપર ઉઠતી રહીને સ્વર્ગલોક સુધી પહોંચી ગઈ. તે સમયે ત્યાં દેવો, અસુરો દ્વારા કરવામાં આવેલો ભયંકર હાહાકાર વ્યાપ્ત થઈ ગયો. ત્યારે રુદ્ર અમરકંટક પર્વત પર ઉત્તમ મહેશ્વરપુરમાં સરને સ્તંભિત કરી દીધું. પાંડુનંદન, આ પ્રમાણે જે મનુષ્ય અમરકંટક પર્વત પર રુદ્રકોટીની અર્ચના કરે છે, તે અનંતકાળ સુધી 14 ભુવનોનો ઉપભોગ કરીને પૃથ્વી પર જન્મ લઈને ધાર્મિક રાજા થાય છે. તે એકછત્ર સમ્રાટ થઈને પૃથ્વીનો ઉપભોગ કરે છે, એમાં સંશય નથી. મહારાજ, આ અમરકંટક પર્વત આવો પુણ્યજનક છે. જે વ્યક્તિ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના સમયે અમરકંટક પર્વત પર જાય છે, તે અશ્વમેઘ યજ્ઞથી 10 ગણું ફળ પ્રાપ્ત કરે છે અને ત્યાં મહેશ્વરના દર્શન કરીને સ્વર્ગલોકમાં જાય છે. આવું વિદ્વાનોનું કહેવું છે. સૂર્યગ્રહણના અવસર પર અમરકંટક જવાથી બ્રહ્મત્યાઓ નિવૃત્ત થઈ જાય છે. આ પ્રમાણે અમરકંટક પર્વત પર મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે. જે મનથી પણ તે અમરકંટકનું પર્વતનું સ્મરણ કરે છે, તેને 100 ચાંદ્રાયણ વ્રતથી પણ વધારે ફળ મળે છે. અમરકંટક પર્વત ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. આ પુણ્યમય શ્રેષ્ઠ પર્વત સિદ્ધ અને ગંધર્વોથી સેવિત, વિવિધ વૃક્ષો અને લતાઓથી વ્યાપ્ત તથા અનેક પ્રકારના પુષ્પોથી સુશોભિત છે. આ મહાન પર્વત હજારો મૃગ અને વાઘોથી સેવિત છે. જ્યાં દેવી પાર્વતીની સાથે મહાદેવી, બ્રહ્મા, વિષ્ણુ અને વિદ્યાધરોની સાથે ઇન્દ્ર સદા ઉપસ્થિત રહે છે. તે અમરકંટક પર્વત ઋષિઓ, કિન્નરો અને યક્ષો દ્વારા સદા સેવિત રહે છે. શ્રેષ્ઠ સર્પોની સાથે વાસુકી ત્યાં ક્રીડા કરતા રહે છે. જે મનુષ્ય અમરકંટક પર્વતની પ્રદક્ષિણા કરે છે, તે પૌંડરીક યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. ત્યાં સિદ્ધો દ્વારા સેવિત જલેશ્વર નામક તીર્થ છે. તેમાં સ્નાન કરનારને સ્વર્ગ પ્રાપ્તિ થાય છે અને તેઓ જ્યાં દેહ ત્યાગ કરે છે, તેમનો પુનર્જન્મ થતો નથી. મહારાજ, ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના અવસર પર જે વ્યક્તિ જ્વાલેશ્વરમાં પ્રાણનો ત્યાગ કરે છે, તે બધા કર્મોથી મુક્ત તથા જ્ઞાન વિજ્ઞાનથી સંપન્ન થઈને રુદ્રલોકને પ્રાપ્ત થાય છે. આ પર્વતના બંને તટો પર અનેક ઋષિઓ તપ કરે છે. આ પર્વત ચારે બાજુ 1 યોજન વિસ્તારનો છે. અકામ હોય કે સકામ, જે મનુષ્ય નર્મદાના શુભદાયક જલમાં સ્નાન કરે છે, તે સર્વ પાપોથી યુક્ત થઈને રુદ્રલોકને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે 189મો અધ્યાય, નર્મદા કાવેરીનું સંગમનું મહાત્મય. સૂતજી કહે છે કે ઋષિઓ યુધિષ્ઠિરને આગળ કરીને તપોધન મહાત્મા ઋષિગણ મહામુનિ માર્કંડેયને પૂછવા લાગ્યા, ભગવાન, આપ અમારા લોકોના અભ્યુદય અને કલ્યાણના માટે તે નર્મદા અને કાવેરીના સંગમનું મહાત્મય સારી રીતે વર્ણન કરો. ભગવાન, જેના પ્રભાવથી સદા પરાત્પર દુરાચારમાં પ્રવૃત્ત રહેનાર મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય અને પરમપદની પ્રાપ્તિ કરે છે, તેને અમે લોકો જાણવા ચાહીએ છીએ. આપ બતાવવાની કૃપા કરો. માર્કંડેયજી બોલ્યા કે યુધિષ્ઠિર સહિત ઋષિઓ, તમે બધા સાવધાન થઈને સાંભળો. સત્ય પરાક્રમી અને સુરવીર મહાયક્ષ કુબેરે આ તીર્થમાં આવીને સિદ્ધિ પ્રાપ્ત કરી અને તેઓ યક્ષોના અધીશ્વર બન્યા.